નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। વરાવળમાં ડોક્ટર આંબેડકર સરકારી કન્યા છાત્રાલય ખાતે આત્મહત્યા નિવારણ જાગૃતિ શિબિર યોજાઈ। વરાવળ ગીર સોમનાથ જિલ્લાના નાયબ નિવાયક શ્રી વીઓ જોશીના માર્ગદર્શન હેઠળ વેરાવળ સરકારી કન્યા છાત્રાલયમાં આત્મહત્યા નિવારણ અભિયાન અંતર્ગત આત્મહત્યા નિવારણ જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શિબિર દરમિયાન ભગવાનભાઈ સોલંકીએ થિયરી, ડેમોન્સ્ટ્રેશન અને ઉદાહરણો દ્વારા જણાવ્યું કે આત્મહત્યા એ કોઈ ઉપાય નથી અને જો કોઈ વ્યક્તિના મનમાં આવા વિચારો આવે તો કયા પાસાઓ પર ધ્યાન આપવું તેની વિગતવાર માહિતી આપી હતી। તેમણે હાલના સમયમાં તણાવને જીવનનો અવિભાજ્ય અંગ ગણાવતા તે ઘટાડવા માટેના ઉપાયો અને તણાવગ્રસ્તો માટે મનોચિકિત્સક કાઉન્સેલિંગની મહત્વપૂર્ણ બાબતોની સમજૂતી આપી હતી। જીવનની મુશ્કેલીઓને સ્વીકારી પોતાના જીવનને વધુ સકારાત્મક રીતે આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી હતી। ખાસ કરીને યુવા સ્તરની આત્મહત્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું કે જવાબદાર વ્યક્તિ આત્મહત્યા કરીને છૂટી જાય છે પણ તેની સાથે ઘણા લોકો નિરાધાર થઈ જાય છે। પરિવારના સભ્યોમાં રોજિંદા જીવન અને વર્તનનું ધ્યાન રાખવું જરૂરી છે। જ્યાં કશું અજુગતું દેખાય તો તરત તેને જે કંઈ સમસ્યા હોય તેનું સમાધાન કરવું જોઈએ। અંતે પ્રશ્નોત્તરી સત્રમાં છાત્રાઓએ ઉઠાવેલા પ્રશ્નોના સંતોષકારક જવાબ મળ્યા। મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી કુ કિરણબેન સોચાએ ભગવાનભાઈ સોલંકીને આ અત્યંત અસરકારક શિબિર માટે આભાર વ્યક્ત કર્યો। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ।